નમસ્કાર, ચાલો આજે વાત કરીએ એક મોટા ફેરફાર વિશે. વર્ષ 2026થી ભારતમાં ટેક્સ ભરવાના નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે. હા, સરકાર આવકવેરાના કાયદાને એકદમ નવો લુક આપવાની તૈયારીમાં છે. તો ચાલો સીધા જ સમજીએ કે આ ફેરફારોની આપણા સૌના ખિસ્સા પર શું અસર પડવાની છે. અને જુઓ, આ કોઈ નાના મોટા સુધારા નથી. આ તો એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કેમ કે આની અસર બધી જગ્યાએ દેખાશે. રોકડના વ્યવહારથી લઈને આપણી સેલરીની ગણતરી સુધી. અને હા, પ્રોપર્ટી ખરીદવા વેચવા પર પણ ઘણું બધું બદલાવાનું છે. તો ચાલો એક એક કરીને આ બધા ફેરફારોની છણાવટ કરીએ. ઓકે, તો આ આખા વિષયને સરળતાથી સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી દીધો છે. સૌથી પહેલાં જોઈશું કે આ નવા નિયમો શા માટે આવી રહ્યા છે. પછી પાન કાર્ડને લગતી નવી લિમિટ્સ શું છે. ત્રીજું, પગારદાર લોકો માટે શું બદલાયું છે. ચોથું, ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો જેવી વસ્તુઓનું શું. અને છેલ્લે સૌથી અગત્યનું, આ બધું ક્યારે લાગુ થશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, સરકાર આટલા મોટા ફેરફાર કરી જ કેમ રહી છે. તો જુઓ, એનો મુખ્ય હેતુ એક જ છે: સિમ્પ્લિફિકેશન અને મોડર્નાઇઝેશન. એટલે કે જે આખી ટેક્સ સિસ્ટમ છે ને, એને સરળ બનાવવી અને આજના જમાના પ્રમાણે અપડેટ કરવી. જરા વિચારો તો ખરા, અત્યારે ઇન્કમ ટેક્સના કેટલા નિયમો છે ખબર છે? પૂરા 511, જેમાંથી ઘણા તો એટલા ગૂંચવણ ભર્યા છે કે પૂછો જ નહીં. હવે જે નવો ડ્રાફ્ટ આવ્યો છે ને, એમાં આ સંખ્યા ઘટાડીને સીધી 333 કરી દેવાની વાત છે. મતલબ કે લગભગ 178 જેટલા જૂના બિનજરૂરી નિયમોને બાય બાય કહી દેવામાં આવશે. આનો સીધો ફાયદો એ થશે કે આપણા જેવા સામાન્ય કરદાતાઓ માટે નિયમોનું પાલન કરવું થોડું સહેલું બનશે. ઓકે, તો નિયમો ઓછા થશે, એ તો સારી વાત છે. પણ સૌથી મોટી અને સીધી અસર ક્યાં જોવા મળશે? તો એ છે મોટા ટ્રાન્ઝેક્શન્સ પર. ખાસ કરીને પેન કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં મોટા ફેરફાર પ્રસ્તાવિત છે. ચાલો એક નજર કરીએ કે ક્યાં ક્યાં લિમિટ્સ બદલાઈ રહી છે. જુઓ, આ ખરેખર એક બહુ મોટો ચેન્જ છે. અત્યાર સુધી શું હતું કે બેંકમાં એક દિવસમાં 50,000થી વધુ રોકડા જમા કરાવો કે ઉપાડો એટલે તરત પેન કાર્ડ બતાવવું પડતું. હવે આ ડેલી લિમિટનો નિયમ જ કાઢી નાખવામાં આવ્યો છે. એની જગ્યાએ હવે આખા વર્ષની લિમિટ જોવામાં આવશે. એટલે કે જો આખા નાણાકીય વર્ષમાં કુલ કેશ ટ્રાન્ઝેક્શન્સ 10 લાખ રૂપિયાથી વધી જાય તો જ પેન આપવાની જરૂર પડશે. તો જે આંકડો મગજમાં ફિટ કરી લેવાનો છે એ છે 10 લાખ રૂપિયા. આ નવી વાર્ષિક લિમિટ છે. આનાથી થશે શું? જે લોકો નાના મોટા વેપારમાં છે અને જેમના રોજબરોજના રોકડ વ્યવહાર વધારે હોય છે, એમને ચોક્કસપણે ઘણી રાહત મળશે. હવે વાત કરીએ પ્રોપર્ટીની. જે લોકો મકાન કે જમીન ખરીદવા વેચવાનું વિચારી રહ્યા છે, એમના માટે પણ મોટા સમાચાર છે. અત્યાર સુધી નિયમ એવો હતો કે 10 લાખથી ઉપરની પ્રોપર્ટીના સોદા પર પેન કાર્ડ આપવું જ પડે. હવે આ લિમિટ સીધી ડબલ એટલે કે 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અને હા, એક મજાની વાત એ છે કે આ નિયમ હવે ખાલી ખરીદી વેચાણ પર જ નહીં, પણ જો કોઈ પ્રોપર્ટી ગિફ્ટમાં પણ આપે ને, તો એના પર પણ લાગુ પડશે. તો રિયલ એસ્ટેટ માટે નવો મેજિક નંબર છે 20 લાખ રૂપિયા. આનાથી ખાસ કરીને નાના શહેરો અને નગરોમાં જે પ્રોપર્ટીના સોદા થાય છે, એમાં લોકોને ઘણી સરળતા રહેશે. ઓકે, હવે આવીએ ગાડીઓ પર. વ્હીકલ ખરીદવાના નિયમમાં પણ એક બહુ જ રસપ્રદ ફેરફાર છે. પહેલાં કેવું હતું કે 2 વ્હીલર ખરીદો તો પેનનો નિયમ લાગુ નહોતો પડતો, પણ હવે એવું નથી. હવે 5 લાખ રૂપિયાથી મોંઘું કોઈ પણ વાહન ખરીદો, ભલે કાર હોય, મોંઘી સ્પોર્ટ્સ બાઇક હોય કે પછી સ્કૂટર, પેન નંબર આપવો જ પડશે. તો ફરીથી આ આંકડો યાદ રાખી લો, 5 લાખ રૂપિયા. અને ખાસ વાત, આ લિમિટ હવે દરેક પ્રકારના વ્હીકલ માટે છે. એટલે જો કોઈ મોંઘી સુપર બાઇક લેવાનું સપનું જોઈ રહ્યું હોય તો આ નવો નિયમ ખાસ ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ હોટેલ અને ઇવેન્ટ્સના બિલની. માની લો કે કોઈ મોટી પાર્ટી આપી કે હોટેલમાં મોટું બિલ ચૂકવ્યું, તો એમના માટે પણ નિયમ બદલાયો છે. પહેલાં 50,000થી વધુના બિલ પર પેન આપવું પડતું હતું. હવે એ લિમિટ વધારીને સીધી 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. મતલબ સાફ છે, હવે 1 લાખ રૂપિયા સુધીના હોટેલ કે રેસ્ટોરન્ટના બિલ પર પેનની ચિંતા કરવાની જરૂર નથી. આ ફેરફારનો હેતુ એ જ છે કે મોટા ખર્ચાઓ પર નજર રહે અને બધું ટેક્સના દાયરામાં આવે. ચાલો, તો પેન કાર્ડના નિયમોની વાત તો આપણે કરી લીધી, પણ આપણા દેશમાં જે લાખો લોકો નોકરી કરે છે, જે સેલેરાઇડ ક્લાસ છે, એમના માટે શું બદલાઈ રહ્યું છે? ચાલો હવે એના પર નજર નાખીએ, કારણ કે આમાં એમના પર્ક્સ અને બેનિફિટ્સને લગતા કેટલાક મહત્વના અપડેટ્સ છે. તો સવાલ એ છે કે શું કોઈની સેલેરીમાં ભથ્થા અને કંપની તરફથી મળતી સુવિધાઓ, જેને આપણે પર્ક્સ કહીએ છીએ, એ સામેલ છે?
જો જવાબ હા હોય તો આવનારા ફેરફારોને સમજવા ખૂબ જ જરૂરી છે. જુઓ, કંપની તરફથી જે પણ લાભ મળે એના પર ટેક્સ લાગે છે. હવે નવા નિયમોમાં એની ગણતરી કેવી રીતે થશે એને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેમ કે જો કંપની ફ્રીમાં લંચ કે ડિનર આપે છે તો દરેક ભોજનની કિંમત ₹200 ગણાશે. એ જ રીતે જો કંપનીએ કાર આપી હોય તો એન્જિનની કેપેસિટી પ્રમાણે દર મહિને ₹8,000 કે ₹10,000 પગારમાં ઉમેરાયેલા ગણાશે અને એના પર ટેક્સ ભરવો પડશે. પણ પગારદાર વર્ગ માટે એક સારા સમાચાર પણ છે, ખાસ કરીને જે લોકો મોટા શહેરોમાં ભાડે રહે છે એમના માટે. HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સની ટેક્સ છૂટ માટે અત્યાર સુધી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ જેવા શહેરો જ ટોપ કેટેગરીમાં હતા. હવે આ લિસ્ટમાં બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદ જેવા શહેરોને પણ ઉમેરી દેવામાં આવ્યા છે. આનો સીધો મતલબ એ છે કે આ શહેરોમાં રહેતા નોકરિયાત લોકોને HRAમાં હવે વધારે ટેક્સ બેનિફિટ મળી શકે છે. આપણે બધા હવે ડિજિટલ દુનિયામાં જીવી રહ્યા છીએ, બરાબર ને? તો પછી ટેક્સના નિયમો એનાથી પાછળ કેમ રહે? તો આપણો ચોથો મુદ્દો એ જ છે. ચાલો જોઈએ કે આ નવા નિયમો ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટોકરન્સી જેવી વસ્તુઓ માટે શું કહે છે. આમાં મુખ્યત્વે 2 વાતો પર ધ્યાન આપવાનું છે. પહેલું, જે આપણી સરકારની પોતાની ડિજિટલ કરન્સી છે, જેને CBDC કહેવાય છે, એને નોન કેશ ગણવામાં આવશે. અને બીજું, જે ક્રિપ્ટો એક્સચેન્જ છે એમના પર હવે રિપોર્ટિંગની જવાબદારી વધશે. આનો હેતુ સિમ્પલ છે, ટ્રાન્ઝેક્શન્સમાં વધારે પારદર્શિતા લાવવી. તો આપણે આટલા બધા ફેરફારોની વાત તો કરી, પણ સૌથી મોટો અને અગત્યનો સવાલ તો એ છે કે ભાઈ આ બધું લાગુ ક્યારથી થશે? તો ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં જઈએ અને આખી ટાઈમલાઈન બરાબર સમજી લઈએ. જુઓ, આખી પ્રોસેસ એકદમ ક્લિયર છે. ડ્રાફ્ટ નિયમો તો આવી જ ગયા છે. હવે સરકાર 22 ફેબ્રુઆરી 2026 સુધી લોકો પાસેથી સૂચનો મંગાવશે. એ પછી માર્ચ 2026માં ફાઇનલ નિયમો જાહેર થશે. અને છેવટે 1 એપ્રિલ 2026 આ તારીખથી જ આ નવા નિયમો આખા દેશમાં લાગુ થઈ જશે. સરકારનો ઈરાદો તો સારો છે, નિયમોને સરળ બનાવવા છે, આધુનિક બનાવવા છે, પણ છેલ્લે સવાલ તો એ જ ઊભો રહે છે કે શું આ સરળીકરણ ખરેખર આપણા જેવા સામાન્ય કરદાતાઓ માટે ફાયદાકારક સાબિત થશે કે પછી આ નવા નિયમો સમજવામાં વધારે ગૂંચવણ ઊભી કરશે? વેલ, આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આપણને આવનારો સમય જ આપશે.